हेलो फ्रेंड्स, आज हूँ बनाऊँ छूँ शक्करपारा। तो एना माटे मैं 500 ग्राम मैंदो लीधो छे अने एमां मैं मोण नाखेलुं छे। તમે જોઈ શકો છો કે આપણે એને સરસ રીતના મિક્સ કરી લઈશું, જેથી આપણો મોણ છે એ બધા લોટની અંદર સરખી રીતના ભળી જાય। અને મોણ આપણે થોડું મીઠી પડતું રાખવાનું છે, જેથી કરીને આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી અને સરસ બને। આવી રીતના લોટ પડીએ તો આ રીતે થવું જોઈએ। તમે જોઈ શકો છો। હવે આપણે એની અંદર 1 કપ જેટલી દળેલી ખાંડ છે એ મિક્સ કરીશું। હવે તેને પણ આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું લોટની અંદર। हेलो फ्रेंड्स, આપણો શક્કરપારાનો લોટ બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આટલો આપણે કઠણ બાંધવાનો છે અને એને આપણે વણી અને સ્ક્વેર શેપમાં અથવા ત્રિકોણ શેપમાં કાપી અને તળી લઈશું। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણે બનાવીને તૈયાર કરીશું। તો આટલી થિકનેસમાં આપણે આપણા શક્કરપારાને લોટને વણી લીધો છે। હવે એને આપણે छरी अथवा तो कटरनी मददथी कापी लईशुं। नाना नाना स्क्वेर कापवाना छे, एटला माटे के फूलशे पछी एमांथी एकदम मोटा थशे। आ रीते आपणे आपणा बधा ज स्क्वेर आ रीतना करीने कापी लेवाना छे। तमने हूँ एक लईने बतावुं छुं। आ रीते आपणे आपणा बधा स्क्वेर कापी लईशुं। तो आ आपणा शक्करपारा रेडी छे। तमे जोई शको छो कि केटला फूले अने सरस बन्या छे। तो तमने अगर मारा शक्करपारा गम्या होय तो लाइक, फॉलो एंड सब्सक्राइब करजो।